તો નમસ્કાર મિત્રો અત્યારે હમણાં તમે ઘણા બધા વિડીયો જોયા છે જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાને એસી વાળી રૂમ આપવામાં આવી રહી છે। ચૈત્રભાઈ વસાવાને તેમને ટીવીની સુવિધા આપવામાં આવે છે, પછી અલગ અલગ જે સારું જમવાનું છે તેની પણ સુવિધા આપવામાં આવે છે અને તેમની રૂમમાં કોઈ પણ બીજો વ્યક્તિ ના રહે એવી પણ એમને સુવિધા આપવામાં આવે છે અને જ્યારે પણ એ ઈચ્છે ત્યારે એ બહાર આવી શકે છે અને જ્યારે પણ એ ઈચ્છે એ જેલ ના જઈ શકે છે, એટલે કે જે રૂમની બહાર ને રૂમની અંદર આવી શકે છે। અને એવું પણ સાંભળ્યું છે કે ચૈત્રભાઈ વસાવા હવે ભાજપમાં જોડાવાના છે। એમને ટૂંક જ સમયમાં મોદીજી મળવા આવવાના છે અને એમના વચ્ચે શું વાતચીત થવાની છે એ તો માહિતી નથી, પણ કંઈક વાતચીત થવાની છે અને એમને જેલમાંથી છોડાવવાના છે। તો એ બધી જ માહિતી હું અત્યારે તમને આપવાનો છું કે આ સત્ય છે કે પછી અમુક જે ફાકા ફોજદારીઓ કરતા હોય છે અને ખોટું બોલતા હોય છે એ ખોટું છે। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો હવે હું તમને માહિતી આપું તો એ મને જે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે ચૈત્રભાઈ વસાવાને બધા લોકો સાથે રાખવામાં આવી રહ્યા છે અને એમને કંઈ પણ અલગથી સુવિધાઓ આપવામાં નથી આવતી। આ એ ધારાસભ્ય છે, કદાચ એને થોડા ઘણી સુવિધાઓ આપવામાં આવતી છે એ આપણને માહિતી નથી। એસી વાળો રૂમ, ટીવીની સુવિધા અને સારું જમવાનું એ તો કદાચ નહીં આપવામાં આવતું હોય। અને બીજી વાત કે ચૈત્રભાઈ વસાવા જેલમાં હવે ટૂંક જ સમય રહેશે અને તેમને મોદી સાહેબ એટલે કે નરેન્દ્ર મોદી તેમને છોડાવવા આવશે અને તેમને ભાજપમાં જોઈન કરાવશે। એવું કંઈ પણ નથી, ચૈત્રભાઈ વસાવા ભાજપમાં જોડાવાના નથી, કેમ કે આગળ પણ ચૈત્રભાઈ વસાવાએ ડેડિયાપાડાની ધરતી ઉપરથી મોદીજી ઉપર ઘણા બધા પ્રહારો કર્યા હતા તેમના બોલના, અને મોદીજીએ પણ તેમને પંજાબની ધરતી ઉપર નામ લીધા વગર એવું કહ્યું હતું કે એક ધારાસભ્ય છે જેમને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી છે। એ બધું જ જોતા અને આદિવાસી સમાજ જે ચૈત્રભાઈ વસાવા ઉપર ભરોસો કરે છે એમને ચૈત્રભાઈ વસાવા છોડીને જાય એવા વ્યક્તિ લાગતા નથી, કેમ કે આટલા વર્ષોથી ચૈત્રભાઈ વસાવાએ જે પણ કર્યું એ તેમના સમાજ માટે કર્યું છે અને પોતાના માટે પણ કર્યું હશે। અને સમાજ માટે ચૈત્રભાઈ વસાવા ઘણા દિવસો લડ્યા અને તેમના ઉપર ઘણા બધા કેસો પણ થયા, પણ સમાજની જીત ચૈત્રભાઈ વસાવાએ હર હંમેશ કરાવી છે। તો એના વિશે આદિવાસી સમાજના ભાઈઓ તમારું શું કહેવું છે? કેમ કે મને તો એવું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજ સાથે હર હંમેશ ઊભા રહ્યા છે અને એમની ગમે તે લડત હોય તેમાં ચૈત્રભાઈ વસાવાએ એમનો સાથ આપ્યો છે। તો એના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ચૈત્રભાઈ વસાવાએ સાથ આપ્યો છે કે નથી આપ્યો? અને રહી બીજી વાત કે ચૈત્રભાઈ વસાવાએ એમનું ભવિષ્ય એક સમાજ માટે અને પાર્ટી માટે હથેળી ઉપર મૂકી દીધું છે, કેમ કે આજે વન વિભાગ અધિકારી સાથે તેમની હાથાપાઈ થઈ અને જે હવામાં ફાયરિંગ કરી એ પોતાના માટે તો કંઈ કરી નથી, ખેડૂતને બચાવવા માટે અને ખેડૂતની જે જગ્યા છે એ છીનવાઈ ના જાય, તેમના પાકને નુકસાન ના થાય એટલા માટે થઈને ચૈત્રભાઈ વસાવાએ આ પગલું ભર્યું હતું। એ તો તમને બધાને કદાચ ખબર જ હશે। અને આગળ પણ ચૈત્રભાઈ વસાવાએ એવા બધા કામો કરેલા છે જે આપણે એક એક કરીને ગણાવવાની જરૂર તો નથી કે કયા કામો કરેલા છે। જે ચૈત્રભાઈ વસાવાના સપોર્ટરો છે એમને તો માહિતી હશે જ કે ચૈત્રભાઈ વસાવા કેટલા સારા વ્યક્તિ છે અને ગરીબ લોકોની મદદ કરવાવાળા વ્યક્તિ પણ છે। તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે કે ચૈત્રભાઈ વસાવા સારા વ્યક્તિ છે કે નથી એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં।